વસ્તી ગણતરીનું ફોર્મ ઓનલાઈન તમે ઘરે બેઠા 5 થી 6 મિનિટમાં કેવી રીતે ભરી શકો એનો આ વિડીયો છે. તો સૌથી પહેલાં વેબસાઇટ પર જવાનું છે se.census.gov.in લોગિન કરવાનું છે. પહેલાં ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે. વેબસાઇટ ઓપન થઈ જશે. તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે કે તમે કયા સ્ટેટના છે. તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. હું ગુજરાતનો છે તો ગુજરાત સિલેક્ટ કરીશ. કેપ્ચા લખવાના છે. વેરીફાઈ કરવાનું છે. ઓકે કરવાનું છે. પછી તમારે હેડ ઓફ ફેમિલી, તમારા મેન કોણ છે માલિક મકાનના તેનું નામ લખવાનું છે. એટલે તમે પોતે કોણ મેન છે ઘરમાં તે. મોબાઈલ નંબર લખવાનો છે. ઈમેલ ઓપ્શનલ તરીકે છે પણ લખી દો તો સારું, ના હોય તો વાંધો નહીં. વેરીફાઈ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. ઓટીપી આવશે. અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનો છે. તમારે લેંગ્વેજ બી સિલેક્ટ કરી દેવાની છે અહીંયા ગુજરાતી. ત્યાર પછી તમારું ઘર મેપિંગ કરવાનું છે. તો ડિસ્ટ્રિક્ટ લખીશ, પિનકોડ લખીશ અને પછી તમારા ઘરની આજુબાજુનો લેન્ડમાર્ક લખવાનો છે. ગામ હોય તો ગામ લખી દેવાનું. પછી શોધો પર ક્લિક કરવાનું છે અને યલો માર્કર છે તે તમારા મકાન પર લઈ જવાનું છે. અહીં મારા પોતાનું નવું બાંધકામ છે ખડીજા બંગલોજ, એટલે હજુ મેપ પર ચડેલું નથી. તો હું નજીકની જે મસ્જિદે સલમાન છે એની ઉપર ક્લિક કરીશ અને મેપિંગ કરીશ. એટલે બાજુમાં જ છે મારી સોસાયટી. આ મસ્જિદે સલમાન મળ્યું બરાબર. અહીંયા જે યલો માર્કર છે વચ્ચે તે સિલેક્ટ કરીને હું મારા મકાન પર લઈ જઈશ. જુઓ, સોરી હા, 2 મિનિટ. આ મકાન પર લઈ ગયો હું. એક જ મિનિટ. બાજુમાં જ છે મારું મકાન. જુઓ, એ મેક ઓવર બાય રૂબીના પટેલ છે એ રોંગ મૂકેલું છે એમણે મેપ પર. એમનું ત્યાં નથી પણ એમનાથી ભૂલથી મુકાઈ ગયેલું છે. આ અમારી સોસાયટી છે. જો આ મારું મકાન છે જે પ્રમાણેનું બનાવેલું હતું ને એમણે સેટેલાઇટ પર સેટ કરેલું છે ગવર્મેન્ટે, ત્યાંનું આ બધું અમારી સોસાયટીનું બાંધકામ સાથે છે. એને હા કરીશું. પરફેક્ટ રીતે થઈ ગયું બરાબર. હવે તમારું મકાનનું જે ભોંયતળિયું છે તે શાનું બનેલું છે તો કે ફ્લોર ટાઇલ્સ, દિવાલ તો કાચી કે પાકી ઈંટ, આપણે પાકી ઈંટ, સીલિંગ તો કોન્ક્રીટથી બરાબર. સારી કન્ડિશનમાં છે મકાન બરાબર. ઘરમાં કેટલા સભ્યો છે કે 5. મેન હેડ ફેમિલીનું નામ આવશે. હવે તમારે લોકલ લેંગ્વેજમાં આપણે જે સિલેક્ટ કરેલી છે ગુજરાતી, તે ગુજરાતીમાં આપણે લખવાનું છે. ગુજરાતીમાં ચેક કરી લેવાનું છે બરાબર. આપણે યા તો મોબાઈલની કીપેડ ગુજરાતી હોય તેનાથી લખી શકો, તો અંડર ડિફોલ્ટમાં પણ ગુજરાતી કીપેડ આપેલી છે એનાથી પણ લખી શકો છો. પરફેક્ટ રીતે જે પ્રમાણે ગુજરાતી નામ છે તે પ્રમાણે લખવાનું છે. ત્યાર પછી પુરુષ સિલેક્ટ કરવાનું છે. એકવાર ચેક કરી લેવાનું છે. પુરુષ લખવાનું છે અને જાતિ કઈ છે તો આપણે અન્ય આવશે. મારે તો અન્ય લખીશ. માલિકીનું છે કે નહીં તે માલિકીનું છે તો લખીશ. કેટલા ઓરડાઓ છે એટલે કિચન સિવાયના, રસોડા સિવાયના કેટલા છે રૂમ તો 5 છે મારે તો લખીશ. પરણિત કેટલા છે દંપતી તો આપણે 1 હું પોતે તો હું મારું લખીશ. સેવ કરવાનું છે. આગળ વધવાનું છે. હા કરવાનું છે. હવે પાણીનો સ્ત્રોત શું છે તમારો પીવાનો તો ઘરે કેવો આવે છે, ફિલ્ટર કરેલું, આ શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી આવે છે કે શું તે જોઈ લેવાનું તમારે. મારે બોર છે તો બોર સિલેક્ટ કરીશ અને આગળ વધીશું. ઘરમાં જ છે કે બહાર તો આપણે ઘરમાં મારે સિલેક્ટ કરવાનું પરિસરમાં. અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત શું છે તો હું પ્રકાશ સિલેક્ટ કરીશ, વીજળી. અને શૌચાલયનો ઉપયોગ કે ફક્ત ઘરના માટે. પાઇપવાળી ગટરવાળી છે ફ્લશ શૌચાલયનું કે પછી સેફ્ટી ટેન્ક છે, ખાડકુઓ છે તો અમારે પાઇપવાળું છે. અને બંધ ગટર છે, ખુલ્લી હોય તો ખુલ્લું લખવાનું. તમારા ઘરમાં નાહવાની વ્યવસ્થા છે તો કે હા છે, સ્નાનગૃહ. રસોડામાં રસોઈ થાય છે તો કે હા. એલપીજી કે પીએનજી તમારું આપણે ગેસ લાઇન છે કે પછી બોટલ છે તો સિલેક્ટ કરવાનું છે. તમારા ઘરમાં ગેસની વ્યવસ્થા છે એ ઓપ્શન હવે આવશે તે તમારે એલપીજી પીએનજી કરવાનું. સેવ અને સબમિટ કરવાનું છે. હા કરવાનું છે. હવે તમારા ઘરમાં રેડિયો આ બધી ડિટેલ છે તમારી પાસે તો કે મોબાઈલ સ્માર્ટફોન છે
કેબલ કનેક્શન કે ટેલિવિઝન એવું મારું પાસે નથી તો હું ના કરીશ. તમારી પાસે હોય તો સિલેક્ટ કરી શકો છો. ના ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો કે હા કે મોબાઈલનું સ્માર્ટફોન પર. તમારા ઘરમાં લેપટોપ કે કોમ્પ્યુટર છે તો મારી પાસે છે તો હા. તમારી પાસે લેન્ડલાઇન છે, મોબાઈલ બંને છે, શું છે તો આપણી પાસે સ્માર્ટફોન છે, લેન્ડલાઇન નથી તો સ્માર્ટફોન કરવાનું છે. મોટરસાઇકલ કે એવું કંઈ છે તો મારી પાસે છે તો સિલેક્ટ કરીશ. અગર સાયકલ ને સ્કૂટર બંને હોય તો બંને કરી શકો. કાર જીપ વન છે તો કાર કરી શકો. કાર મારી પાસે છે તો. તમારા ઘરમાં અનાજમાં વધારે પડતો મુખ્ય શાનો ઉપયોગ છે? ઘઉં, ચોખા, જુવાર, બાજરી જે હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે તમે આપેલો છે તે સિલેક્ટ થઈને જ આવશે અને ત્યાર પછી સેવ કરવાનું છે, આગળ વધવાનું છે. બધી ડિટેલ તમારે કન્ફર્મ કરી લેવાની છે જે ભરેલી છે તે પરફેક્ટ રીતે, અને ત્યાર પછી સેવ ડ્રાફ્ટ કરી દેવાનું છે અને સબમિટ નથી કરવાનું. એકવાર અઠવાડિયું જોવો તમે, 31 તારીખ પહેલાં સબમિટ કરી લેવાનું. આજુબાજુવાળાને પૂછી જવાનું. એમ તો આ પરફેક્ટ ફોર્મ છે પણ તમને કંઈ એવું લાગે તો આજુબાજુવાળાને પૂછી જવાનું છે. થેન્ક યુ સો મચ.